જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો। એસપીજી પ્રમુખ લાલજી પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। લાલજીભાઈ, સ્વાગત સંદેશ ન્યૂઝમાં। હાર્દિકને તમાચો જાહેર સભામાં, તેની જ સભા હતી ને તેની જ સભામાં એક યુવકે તમાચો માર્યો છે। આપની પ્રતિક્રિયા સૌપ્રથમ શું રહેશે લાલજીભાઈ? જી લાલજીભાઈ। જોડાયો ત્યારથી જ મેં કહ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ સમાજના આગેવાન હોય, વારંવાર બધા વચ્ચે બોલેલા હોય કે હું ક્યારે રાજનીતિમાં નહીં જોડાવું, એટલે જ્યારે કોંગ્રેસની સાથે જોડાયો તે સ્વાભાવિક છે કે એનો વિરોધ થવાનો છે। તો આ રીતે જાહેર મંચ ઉપરથી લોકોમાં કોઈને પણ ભાજપ તરફી હોય કે કોઈ પણ પક્ષ તરફી હોય એટલે આક્રોશ હોય અને આક્રોશના કારણે લાફો માર્યો હોય એવું મને લાગે છે। એટલે જ્યારે રાજકીય તમે રાજનીતિમાં જોડાયા જ છો ત્યારે 100% વિરોધનો તો સામનો કરવો પડશે। હું વારંવાર કહી ચૂક્યો છું મીડિયાની અંદર। જી જી બિલકુલ લાલજીભાઈ, જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, આ પહેલા પણ હાર્દિકનો વિરોધ પાટીદાર સમાજ દ્વારા, પાટીદાર યુવકો દ્વારા કરવામાં આવી ચૂક્યો છે। હવે જ્યારે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે અહીં કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ભલે ગમે તે સમીકરણો સર્જાય અને લોકસભાની ચૂંટણી નથી લડી શક્યા, પરંતુ મહત્વાકાંક્ષા માટે જે રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, શું લાગે છે આગળનું હવે ભવિષ્ય હાર્દિક પટેલનું શું રહેશે? જો ભવિષ્ય એટલે રાજનીતિની અંદર એનો વ્યક્તિગત પ્રશ્ન છે, કોઈ પાર્ટીમાં જોડાય, આગળ વધે, શું થાય એને પોતાનો પ્રશ્ન છે। પણ અમે જ્યારે સમાજની અંદર વારંવાર એવું બોલી ચૂક્યા હોય, હું છેલ્લા 23 વર્ષથી એસપીજી સંગઠન ચલાવું છું, તો અમે વારંવાર બોલ્યા છીએ, અમારી સાથે પણ હતો તો અમે વારંવાર પબ્લિક આગળ બોલ્યા છીએ કે અમે ક્યારે રાજનીતિમાં નહીં જઈએ, કોઈ પક્ષનો ટેકો નહીં કરીએ અને ફક્ત ને ફક્ત સમાજના પ્રશ્નો લઈ અને આંદોલન કરીશું। અને આંદોલન આજ પણ ચાલુ છે। પણ જ્યારે વ્યક્તિગત રીતે જ્યારે રાજકારણમાં જોડાયો છે તો પછી સામેના પક્ષ તરફથી એને અવારનવાર વિરોધનો સામનો તો એને કરવો જ પડશે। અને પબ્લિક છે, પબ્લિક કોઈ પણ પ્રકારના કોઈ પણ સંગઠન સાથે અને કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાયેલી હોય અને એ રીતે પણ વિરોધનો એને સામનો કરવો પડે એવું પણ લાગે મને। જી બિલકુલ, અહીં જોવા જઈએ તો હવે વાત ફક્ત મતની છે, સમાજની વાત ક્યાં છે, અનામતની વાત ક્યાં છે, તે પણ એક પ્રશ્ન થાય। જો એના પોતાના વિડીયો આજે પણ પબ્લિક જાગૃત છે, મૂકી રહી છે। એને પોતે જાહેર મંચ ઉપરથી કીધેલું હું તમારી જોડે ક્યારે વોટ અને નોટ માંગવા માટે ક્યારે નહીં આવું। તો જ્યારે આજે વોટ માંગવા જ ફરી રહ્યો છે તો પબ્લિક છે અને પબ્લિક સબ જાણતી છે, એટલે એના કારણે પબ્લિકનો વિરોધ કરવો પડે। મેં વારંવાર કહ્યું છે કે ભાઈ તમે જેટલા પણ આંદોલનકારીઓ છે એને ખરેખર કોઈ પાર્ટી સાથે જોડાવું ના જોઈએ, અને જો પબ્લિક સાથે જોડાય અને ફક્ત ને ફક્ત સમાજ સાથે જોડાય તો આવા દિવસો જોવા ના પડે। આના કારણે સમગ્ર સમાજની અંદર આજે એવું બની કે ભાઈ આ સમાજના છોકરાને લાફો માર્યો છે તો એના લીધે સમાજને પણ નેતું જોવાનો દાડો આવે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ।